હવે આપણે ફરીથી એક વખત બટેકું ચેક કરી લઈશું. બટેકું થઈ ગયું હોય તો આમાં આપણે પૌવા એડ કરી દઈશું. બટેકા ચડી ગયા છે. હવે આપણે આમાં હળદર એડ કરી દઈશું. થોડો એવો ગરમ મસાલો અને થોડું એવું લાલ મરચું. આપણે મસાલા એડ કરી દીધા છે. લાલ મરચું એટલા માટે ઓછું નાખ્યું છે કે મેં ઓલરેડી લીલું મરચું તીખું નાખ્યું છે, જે સુરતી મરચી હતી એટલા માટે મેં આમાં લાલ મરચું ઓછું નાખ્યું છે. હવે આપણે આમાં જે મેં પલાળેલા પહેલેથી રાખી દીધા છે એ પૌવા એડ કરી દઈશું.